તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને હવારના. પ્રિયા કેમ છો? કે પેલા જય શ્રી કૃષ્ણ કર. સવારના ઉઠીને એટલે ચા તો ન પીધો પણ ગાંઠિયા ખાધા અહીંયા તીખા ઓલા આપણે બનાવ્યા ને એ. કેમાં ખાધો? પછી કઈઓની અંદર મારી પાસે સીટી ઉપર રમતી હતી ને બગાવીને હું બહાર લઈ આવ્યો. પછી અમે બોલાવતા હતા ને કે હાલ સીતારામ જય શ્રી કૃષ્ણ કરવા જઈએ, તો ત્યાં નહોતી આવતી, રમતમાં પડી હતી કે રિક્ષામાં બેસીને જા ચીપટા લઈ આવી હતી દોરીએથી. હા નકર ના મને કે અહીંયા જ જવું દેખી ગઈ હતી, ત્યાંથી ચીપટા લઈ આવીને પછી રૂમમાં ગઈ ને એકલી માઇક દેખી ગઈ. પછી મને કહે કે આ માઇક લઈ લ્યો ને. હવે હું શું કરવું? તો એ બે હાથ જોડીને કે જય શ્રી કૃષ્ણ કરવા જાવું. માઇક લગાડીને જય શ્રી કૃષ્ણ કરવાનું હોય ને. એક માઇક લગાવી લીધું. કરો જય શ્રી કૃષ્ણ કરો. હા કર લે. એ આપણું ઓલું છે, પેલા ઓલી પિન બગડી ગઈ હતી ને એનું છે. એ જય શ્રી કૃષ્ણ કરતો. માઇક ચાલુ છે પણ પિન હવે કર લે. હાલ જય શ્રી કૃષ્ણ કર લે. લાવો. હાલો. જય શ્રી કૃષ્ણ બધાને. જય સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? એ છે ને મજામાં. કાલે આપડે વનિતા માસી ભેગા ગયા તા ને, એ પ્રસાદ લઈ આવ્યા હતા. જાત્રામાં ગયા તા ને વનિતા માસી ને હિમાલી ભાભી ને. તો અહીંયા પછી પ્રસાદ આપ્યો હતો તે હું ઘરે લઈ આવ્યો હતો. સાંજે આવીને એ કોથળી પ્રસાદ ની ખોલી અમે ને એમાંથી ઓલી હાકર ને હતી ને એ નીકળીને પ્રિયલ દેખી ગઈ. હા નકર ના કે વાટકીમાં જ નાખી દો. ઓલી નાની વાટકીમાં એને હાકર ને ગોળી નાખી દીધા ને એ ખાતી જાય ને હસતી જાય ને આમાં કરતી જાય. કેમ કરતી હતી? ઓલી હાકર તને ભાવી હતી ને, કલર વાળા મમરા ને સફેદ ઓલી ગોળી ને હાકર ને પછી મુનથાર ને એવડે નાનકે બધું મિક્સ માં હતું બધું પ્રસાદ. એને હાકર ભાવી હતી, સાકર ખાતી હતી. નાની હોય ને હવે ચાવી લઈ. પછી પપ્પા ને તો આમ કર લે દોસ્તા. ઓહો હવે વાલા પછી આમ કરો. તો તમારે મૂળમાં હોય તો અહીંયા બધું થાય, મૂળમાં ન હોય તો ગમે એટલું કયો આલ્યો ખવરાવે. ખાઈ લ્યો પોતે. લાવ હું ખાઈ લઉં. લાવ બસ. તો બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છો? કેમ મજામાં? અમાર પ્રિયર મોજમાં. જોઈ ખોટે એમાંથી ઓલી આઈસ્ક્રીમ ડબ્બી લઈને ઈન સીવ બે એમાં જ રમતી હોય. આખા રમકડાને ઢગલો કરે બે ત્રણ ફેરે પણ રમે કે નહીં. આઈસ્ક્રીમ ડબ્બી ના સમસ્યું ને એવું લે. જો એમાં સમસી કાઢી ચીપટાથી રમતી હતી તો એ કેટલી એક ચીપટો છે ને નીચે પડી ગયો. પોતીને ખબર હોય કે કેટલા ચીપટા લઈ આવી હતી. બે ચીપટા ઓલા બોક્સમાં નાખે ને પછી ત્રીજો ચીપટો ન મળે ને તો બે હાથ આમ કરીને ક્યાં એમ કરે. એ બસ પેટ ભરાઈ ગયું. એને યાદ રહી જાય કે હું કેટલા લઈ આવી હતી. હજી એક ઘટે આમાં. ભલે ને અમને ગણતા ન આવડતું હોય નહીં પીયું. એને ખબર પડે છે. આમાં પેલા નાના હતા ને બહુ રમતા. ચીપટા આખા ભેગા કરી દોરીએ થી પછી આવું બનાવ્યું ને તે તો આમ દેખાડતો અહીંયા આવું આમ જો. પછી હવે રમવાનું છે એટલે પપ્પા પછી બીજું કામ કરવા જાય. રમી ને શું કરે પ્રિયલ અહીંયા? તું અહીં શું કરવા આવી? શું કરવા આવી? કાપવા આવી? હાલો ભાઈ આ પ્રિયલ કઈક કાપવા આવી કઈક કરવા આવી. હાલો બોલો પીયું તો આઈ. હા એમ કઈ જો આ કરવા આવ્યા. કાલે વારો નતો આવ્યો ને જો વળવાયું એટલી કાપી વળવાયું છે. જમીનમાં અડી ગઈ. જો કેવડી લાંબી થઈ. વરસાદ નું પાણી પીધું. જો મૂળિયા નાખી ગઈ. જમીનમાં અડી જાય એટલે મૂળિયા નાખી જાય. પછી આ નો કાપીએ ને તો આ થળ છે ને એવું થળ પાછું થાય એનું. ગયા વર્ષે કાપી હતી, આ વખતે પાછો વારો આવી ગયો. ઓલી બાજુ અહીં ગાય હાટું ખડ ને લેવા જવું હોય ત્યાં પછી આ વડવાયું આડી આવી જાય તે ઢકાઈ જાય. એમ ફરીને જવું પડે એમ પાછળથી. વડલા હેઠે ચોખ્ખું ન રહી. અત્યારમાં એવું કાપી નાખીએ. જો એટલી કાપી હજી. આ ભાગ જો તમને એટલો દેખાતો હશે એટલો ચોખ્ખો કર્યો. આ બાજુ ઉપર પછવાડ બાકી છે. આ બાજુ નું કપાઈ ગયા જો ચોખ્ખું થઈ ગયું એટલામાં પછી હુકાઈ જાય. આને છે ને
આ કાપવામાં પારવી હોય ને એ તો તરત કપાઈ જાય આમ. ઘાટી હોય ને જાડી. આ જો અહીં આવી હોય ને આમાં દાંતડીએથી પોરવીને કાઢવી અઘરી. એને પછી હવે જો કવાડો લઈ આવ્યો તો ઉપરથી કવાડો મારી દઈ તે ખેંચાઈ જાય. જાડા પેપડી આવી જો. આ તો જો એવડી ઘીમકી દાળ છે, કુણી હાવ નાની, એમાં એક પેપડી આવી જો. હવેથી માં જો બધું ફળ લે આપણે બૈદી જો પામરે. રિયલ આ બાજુ દીકું. હલો તો પછી કાપવામાં હે ને આ કાપીએ ને એટલે અંદરથી ઓલું દૂધ નીકળે. થોર નીકળે, થોર કહેવાય. ત્યાં જો તો ચોટી જાય. ઓહો કેવાથી ધોવા જો છે. હા તો હું પછી ઓલો ડીઝલ કર લઈ આમ કહી એટલે તરત નીકળી જાય. ચોટે કેવું હાવ જાય નહીં ઘડીકમાં. હા આપણે ગમે નહીં હવે શરીરમાં તો ઠીક પણ ઓલા અહીં વાળમાં ચોટી જાય ને. હા હા તમારા વાળમાં માથામાં કોથળી પહેરી આવવાની જરૂર નથી. પાછું એમાંથી જાય ટુપુક ટુપુક પાછું ચાલુ રહી. આછું આપણો ઘટાદારું લીમડો મોટો ટીંગાઈ જાય તો એમાં કઈ થાય નહીં, તૂટે નહીં. જોને ઉપરથી કેવડી હે દક્ષા. દાડુ માંથી ફૂટી જો સેટ માંથી. ઓહો જતો ખરી. હાલો ઈચકીએ ઓલા કરમ ઈચક ને આમાં હું ટીંગાઈ જાઉં તોય કઈ ન થાય. જા આમાં કઈ ન થાય. આ તૂટે બૂટે નહીં. જો પ્રિયલ પપ્પા ઈચકે ઓલું પેલા આપણે નાના હતા તે રમતા ને ખવાય ઈચકા પીયું. નિશાળ હોય ને વડલો હોય જ ત્યાંથી ટીંગાઈ રમતા, આંબલી પીપળી રમતા હતા ને લીમડામાં ચડી જતા હતા. કે પપ્પા ઈચકા ખાઈ જો પપ્પા. હાલ તારે ઈચકવું. હાલ હાલો હાલો એટલે કાપી દો. ઈચકા ખાવા રહેવું તો કપાય નહીં. હા આ તો તરત એક વાર માં કપાઈ જાય. એમ પારવી હોય ને એ તો અમે એક વાર કરીએ તો કપાઈ જાય. તો જો અત્યારે 4 વાગી ગયા ને આપણો ચા અહીં પાકી ગયો. 4 વાગ્યાનો ચા 4 થઈ જાય ને 4:30 થઈ જાય કે નક્કી ન હોય. પણ અત્યારે અડધી કલાક આમ તેમ. સવારે તો વડવાયું કાપીને થાક્યા હતા, આખા હાથ ઓલા હાવ થઈ ચોટતા હતા. પછી તો ડીઝલ વેથી ધોયા, પછી સાફ કરીને હાવ ચોખ્ખા કરી પછી નાવા ગયો તો. કપડામાં ઓલા દાગા થયા હતા, કપડા ઓલા થઈ ગયા હતા. પછી એના દાગ ઘડીકમાં જાય નહીં. આ તો શું છે કે આપણે ચાલુમાં પહેરવાના હોય કપડા એટલે હાલે. પછી નાઈ ધોઈ ને બપોરા કર્યા હતા. બપોરામાં બટેટાનું શાક હતું ને રોટલી ને છાસ ને દહીં ને એવું બધું કર્યું. પ્રિયલ હે ને એકલી માં લોટતી હોઈ ગઈ એટલે પછી ને પ્રિયલ નથી રમતી ને હરખી કઈથી પછી ઉતાર્યો નહીં વિડીયો. પછી અમે ખાઈ પી લીધું. રોટલી મેં બનાવી પછી ખાઈ લીધું. જો પ્રિયલ દાદી ઉઠી ગઈ રમેશ. હા મારે ચા નો ટાઈમ થયો એટલે હું કહું ચા પી લઉં. શોર્ટ વિડીયો ઉતારી લીધો. વિડીયો નું કામ જો હમણાં કમ્પ્લીટ કર્યું. હવે હું ખેતરમાં ઓલી ગાય હાટું ખડ વાઢી આવું આથી. એક મોટી મોટલી થઈ જાય તે કાલ સવાર સુધી હાલે. એને હાલો તો બધા ગરમા ગરમ ચા પીવા. અમારી ગાયના દૂધનો જો ગાયના દૂધનો દક્ષાના હાથનો. આજે મારા હાથનો ક્યારેક માના હાથનો. તો આવી જાવ બધા ચા પીવા. મારે તો ચા જોઈએ જે બનાવી દે. 4 થી 4:30 થાય એટલે પછી મને કીડી ચડે કે ચા જડી જાય ને તો પછી બીજું કામ મોકલે ને ચા વગર આપણો મેળ આવતો નથી. ચાલો તો ગેસ બંધ કરી દે. નાલો આવી જાવ ચા પીવા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી ફેમિલીને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. જો અટાણે વરસાદનો હરવડો આવી ગયો ને હું ત્યાં ખુરશી લઈને બેસી ગઈ. તો તમને 5:30 વાગી ગયા. અમે જઈએ છીએ ખેતર તરફ. ઓલી બાજુ ખડ સવારે વાઢવા જવું હતું ને ત્યાં જઈએ પણ આવી ગયું મોટું હરવડું.
ત્યાં જાવું હા હાલ ને જઈએ પ્રિયલ ને ખેતરમાં સફર કરવી યાદ નહીં પિયુ પિયુ એને જો ખેતરમાં ખેતરમાં તો સફર બહુ કરવા ગમે. જાવું જો ઓલો રીંગણી ત્યારે અધૂરો જી વરસાદ આવી ગયો તો મેળ નો આવ્યો. વાતુડી વાતું કરે જો કોઈને સમજાય તો કેજો પ્રિયલ ની વાતું. એને વંડીએ જાવ હાલો વંડીએ જાય. છટ વંડીએ લઈ જાવ કેવું આખું વરસાદ આવે તો લીલું છમ થઈ જાય ખેતર. આજ પેપડી આવી આપણે પેપડીયું નું ઓલો હું ચટણી બનાવી હતી ને જો આવી લીલામાં લાલ કલર એવો મસ્ત લાગે. જો આપડે આ વડલાની હેઠે આવ્યા ત્યાં ઢગલો પીડો એટલી વડવાઈ થઈ ઓહો બહુ મોટો ઢગલો થયો. ફરતી હતી ને બધી કાપી નાખી આખો ફરતે જ. ને જવાનું તો હતું ગાય હાટું ખડ વાઢવા પણ આ વરસાદનું એક ફરવડું આવી ગયું તે પછી હવે આરખ કર્યું જાય ખડ કેવું છે ઘડીક વાર અહીં વાઢીએ ને તો મોટલી થઈ જાય ખાટા એવા તે ભીંજાઈ ગયો મોટલો થઈ જાય મોટો. વાઢી તો લઈએ પણ ભીનું હોય ને એટલે ગાય ખાય નહીં ને સવાર સુધી પડ્યું રહી તો હા થઈ જાય. હા આવી જાય એમાં તો પછી ગાયને ન ખવાય તો હું કહું અટાણે એનું આરખ કરીએ હા ખંજવાર આવી હોય હા હવે તને પકડો ખંજવારું પકડો ખંજવારું ખંજવારું લે અહીં ખંજવાર આવી લે પ્રિયલ ના ખેલ જોવા હોય તો ન્યાય ખંજવાર આવે ન્યાય આવે લે ઈ હારું અહીં ખંજવાર આવે વાહ તો નહીં મજા આવે વંડીએ બેસવાની મજા આવે. જો અહીં નીકળે નીકળું 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 જો એના બેઠા બેઠા અહીં સાધન જોવાની મજા આવે ને મજા આવે ને. અહીં અસલનો પવન આવે છે લીમડાનું ઝાડવું છે અને ખુલ્લો પટ છે આમથી ફૂલ પવન આવે કાપી લીમડાની મજા જ છાયા આવે ને. ટાઢી હો લીમડાની છાયા ટાઢી ટાઢક વાળો લીમડો. એ ખરવડો આવે ને એટલે કામ અટકી જાય હા ભીનામાં મજા રીંગણીનો નો ક્યારે આવે હું કરતો હતો તે અધૂરો ને અધૂરો પીડ્યો હજી એમને સરખી 2 દીની વરાપ થાય પછી પાછું હમું થાય તો એ જ આપડા ઓલા ભીંડાનો ક્યારો ને ચોરાફળીનો એ નેદાઈ ગયા તા અસલ થઈ ગયા. આપણે જો મેથી ઉગી તો બતાડી દઈએ મેં તો જા ભીંડાના છોડવા કેવા અસલ લીલા છમ થઈ ગયા આ નવા વાઈ ઉગી ગયા નવા ભાઈ એ જો ઉગી ના ચોરાફળીના વેલા જો હાલતા થઈ ગયા આ ચોરા ફરીને છે જો આ એક મોટો બધો ભાગ્યો છોડવો ને આમાં જો આપણે કારા રીંગણા આવ્યા કાળા રીંગણા એ ભાવતા નથી કોઈને એટલે ભાઈ એમાં નકર તો એ એવડું થાય નહીં પેલા તો એનું શાક બની ગયું હોય. આ મેથી વાવી ને તમે મેં તો હા એ મેથી વરસાદમાં ભજીયા ખાવા હોય ને બી થોડુંક પડ્યું હતું તે વાવી દીધું આ છોડવો એ કાળા રીંગણાનો થયો હા આમાં કાળા અમે એવા જેવા આપણે કોઈ દી કાળા રીંગણા વાવતા નહીં ભાવતા જ નથી મોરા લાગે ઓલા ખાધેલા હોય ને તે શું છે કે પછી હાલે કઈ નો હોય શાક તમારે પ્રિયલ છે ને ખેતરમાં આટો મારી આવીને થાકી ગઈ કેમ થાકી ગઈ હોય એમ થાકી ગઈ પછી હાલું હાલું કરી ગઈ મારી દીકરો હુઈ જા હાલું હાલું કરી જા આખું વીચી જાહે હમણાં જો હુઈ ગઈ ઈ 12 તો હુઈ ગઈ હતી પછી એમ ખાઈ પી લીધું ને 1:30 વાગે 2 થઈ ગયા તા ઉઠી ગઈ 2 કલાક નાની અંદર પેલા વટા નક્કી ન હોય હુઈ જાય છે હું એ નહીં બગાવે તો આપણે ખાલી કહીએ ને કે હુઈ જા એટલે એ આમ કરે કે હુઈ ગઈ પીયું હુઈ ગઈ હવે આખું ખોલશું હમણાં જો ખોલી તો હવે આપણે એક બર્થડે વિશ કરવાનો છે ને ઈ કરી દઈએ કા આપડા સબસ્ક્રાઇબર છે શીતલબેન ચૌહાણ રાજકોટ થી એનો બાબો છે 7 તો હેપી બર્થડે 7
તાળી પાડ દે. સાત નો બર્થડે છે તો હેપી બર્થડે કરી દો. હેપી બર્થડે ટુ યુ. હા એમ. તો અમારા પૂરા પરિવાર તરફથી સાથને જન્મદિવસની જાજી ઘણી બધી શુભકામના. શુભકામનાઓ. હા જો પ્રિયલ લઈ આપે. વાહ. પછી પ્રિયલ ની કેક કેમાં ખાવી હોય એમાં. પછી પપ્પાને કેમ ખવડાવે, કેમ ખવડાવી? હા એમ બહુ ભાઈ નહીં, બહુ ભાઈ. અમારા હિંચકા મામા એકલી ન બેહાય તો મોટાને હિંચકાનો મેળ આવી ગયો, એનો હિંચકો તૂટી ગયો. તો જો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ. ચાલો. હા, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર 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 મહાદેવ. મહાદેવ. વાહ 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 પીવા.